નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 2, જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એનો બહુ મહત્વનો ટોપિક આપણે ભણવાના છે, જેનું નામ છે આર્થિક વિકાસના લક્ષણો. બાય ધ વે, આ ટોપિકની અંદર બે કોન્સેપ્ટ આપણને મુખ્ય સમજાવવામાં આવ્યા છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. પણ એ બેની જ્યારે કમ્પેરિઝન કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે એની અંદર આર્થિક વિકાસ છે ને બહુ મોટો કોન્સેપ્ટ છે. આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે અને વિશ્વના બધા દેશો એવા કે જેમને આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, એ આર્થિક વિકાસને મહત્વ આપે છે. તો આપણે એ જાણવું પડે કે શું શું પરિવર્તન દેશમાં આવે તો એને આર્થિક વિકાસ થયો કહેવાય. આપણે જાણવાની ઈચ્છા હોય કે સાહેબ અમારે ચેક કરવું છે કે ભાઈ આપણા દેશમાં વિકાસ થઈ રહ્યો છે કે નહીં, તો કયા કયા લક્ષણો એવા છે કે જેના આધારે આપણને જાણવા મળે વિકાસની પરિસ્થિતિ, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું આર્થિક વિકાસના લક્ષણોના ભાગ સ્વરૂપે. બાય ધ વે, આર્થિક વિકાસના જે લક્ષણો છે પરીક્ષામાં પૂછાય કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સની અંદર પૂછાય. 3 માર્ક્સ. ઓકે, 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર, કોઈ પણ પરીક્ષાની અંદર આ પૂછાય તો 3 માર્ક્સમાં હશે. ફોર્મેટ આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો તો જોઈએ આપણે આર્થિક વિકાસના લક્ષણો. ઓકે, તો આ જે તમને દેખાય છે શું થાય છે? સતત ચાલ્યા કરે છે, ક્યાંય કામ અટકતું નથી. તો એવું જ આ અર્થશાસ્ત્રમાં આ વિકાસનું પહેલું લક્ષણ છે કે ભાઈ વિકાસ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. જેવી રીતે ચક્રો સતત ચાલી રહ્યા છે, ઊભા નથી રહ્યા, ક્યાંય ધીમા પણ ચાલી રહ્યા છે, ભલે ફાસ્ટ નથી હાલતા પણ ધીમું તો ધીમું ચાલે છે, એટલે સતત ચાલતી પ્રક્રિયા કહેવાય. તો સેમ એવી રીતે આર્થિક વિકાસની પ્રોસેસ છે એ પણ ચોક્કસ દિશામાં. ચોક્કસ દિશા કોને કહેવાય? કે ભાઈ આમ વધે છે તો સતત આમાં વધતું જ જાય, નિયત ક્રમમાં. નિયત ક્રમ એટલે ચોક્કસ ક્રમમાં. ઓકે, એક પછી એક સ્ટેપમાં. અને ધીમી છે પરંતુ કેવી છે? મજબૂત પ્રક્રિયા છે, પાવરફુલ પ્રોસેસ છે. એટલે આર્થિક વિકાસની જે પ્રોસેસ છે એ ચોક્કસ દિશામાં થાય, નિયમિત રીતે થાય અને મજબૂત રીતે થાય. અને એટલા માટે, અને હા, એકવાર શરૂ થાય પછી કોઈ દી અટકે નહીં. હા, એ આપણે કહી શકીએ ભાઈ શરૂઆત કરવી ઈઝી હોય. આર્થિક વિકાસ કરો ને તો શરૂઆતમાં આ લીધું, આમ કર્યું, આમ કર્યું, પણ પછી એને ટકાવી રાખવાનું કામ એ બહુ અતિશય અઘરું હોય. આ રોહિત શર્મા જેવું છે. રોહિત શર્મા એક મેચમાં 264 રન બનાવે તો બધી મેચમાં કાંઈ ન બનાવી શકે. કેમ નહીં? કારણ કે બધી મેચમાં હરખું હરખું ન હોય ને. બોલર બદલાઈ જાય, માણસો બદલાઈ જાય, કન્ડિશન બદલાઈ જાય, સ્ટેડિયમ બદલાઈ જાય, બધું બદલાઈ જાય ભાઈ. એટલે બધી મેચમાં 264 રન ન થાય. કેમ ન થાય? કારણ કે ટકાવી રાખવું બહુ અઘરું છે. બીજી મેચમાં 0 રન આઉટ થઈ જાય એવું બને. એટલે એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ વિકાસની પ્રક્રિયા શરૂ કરવી સરળ છે, પણ એને જાળવી રાખવાનું કામ કેવું છે? મુશ્કેલ. તો એ પહેલું લક્ષણ છે. એટલે સાદી ભાષામાં પ્રક્રિયા છે અને કન્ટિન્યુઅસલી ચાલે, કોઈ દિવસ અટકે નહીં. બીજું લક્ષણ એમ કીધું કે ભાઈ આર્થિક વિકાસ હોય ને તો બે પરિવર્તનો થાય, પરિમાણાત્મક અને ગુણાત્મક. આ બે પરિવર્તનો એની અંદર આપણને જોવા મળે. હવે કઈ રીતે જોવા મળે સમજવા જેવું. જો અહીં કીધું છે કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં જે વધારો થાય એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. એટલે કોઈ પણ દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન જે દર વર્ષે સતત વધે, બરાબર, એને કહેવાય પરિમાણાત્મક. એટલે વ્યાખ્યા આપી છે. કોને કહેવાય? શબ્દનો મતલબ શું થાય? કે ભાઈ ઉત્પાદન વધે. હું તો સાદી ભાષામાં કહું છું, જે પરિવર્તનો દેશમાં થતા હોય અને તમે એને આંકડામાં માપી શકતા હો એવા તમામ પરિવર્તનોને પરિમાણનું કહેવાય. ઉદ્યોગોની સંખ્યા વધે, વસ્તુ સેવાનું ઉત્પાદન વધે, આયાત અને નિકાસ વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, આ બધા પરિમાણાત્મક પરિવર્તનો છે. તો ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય ભાઈ? કે ભાઈ દેશમાં સંશોધન થાય નવા નવા અને એના કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. વસ્તુની ક્વોલિટી સારી થાય, ઝાઝી બને નહીં. ઝાઝી બને એને તો પરિમાણાત્મક પરિવર્તન કહેવાય, પણ જે વસ્તુ બની એ ક્વોલિટી સુપર ડુપર હોય તો એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. ઓકે, તો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. આ બે પરિવર્તનમાંથી ગુણાત્મક પરિવર્તન છે ને એ અર્થતંત્રમાં ઝાઝા થતા હોય, વિકાસમાં ઝાઝા થતા હોય, અને એ જ ઝાઝા થવા જરૂરી છે. ઓકે, તો મેં અહીંયા છે ને સ્વાધ્યાયમાં એક ચોપડીમાં સવાલ છે એ હું તરત તમને જણાવી દઉં. જો આ કે પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન ક્યાં ક્યાં આવે છે, તો એ સવાલ આપ્યો છે. એટલે મેં અહીંયા તમને જવાબ સ્વરૂપે મૂકી દીધા છે કે આ બધા જે પરિવર્તનો છે, આ બધા પરિવર્તનો ને આવા પરિવર્તન કહી શકાય. નમૂના હું જે હમણાં બોલ્યો એ અહીંયા મૂકી દીધા છે. 2 માર્ક્સ માટે તમને કામમાં લાગશે. સ્ક્રીનશોટ પાડવો હોય તો એમ પાડી લો, નહીંતર નોંધી લો તમારી બુકની અંદર અથવા ટેક્સ્ટ બુકની અંદર. તમને મિત્રો ખાસમ ખાસ અહીંયા કામમાં આવશે. કહેવા શું માંગે છે કે આ બધા પરિવર્તનો અર્થતંત્રની અંદર જોવા મળે.
ઓકે, ચાલો. હવે ત્યાર પછી નંબર 3 છે માંગમાં પરિવર્તન. ઓકે, ડિમાન્ડ ફરી જાય લોકોની. કેમ? કારણ કે વિકાસ થાય ભાઈ. હવે એવું કેમ થાય? તો જે આપણને મેન્શન કરીને કીધું છે કે દેશનો વિકાસ થાય એના કારણે લોકોને આવક વધે. બુકમાં તો આટલું જ લખ્યું છે, પણ હું જરાક તમને આ બે વચ્ચેનો સેતુ બાંધું કે જો વિકાસ થાય તો પરિણામ શું આવે? ઉદ્યોગો વધે, સેવા, ખેતી બધું વધે. આ બધાનો વિકાસ થાય, બધામાં પ્રગતિ થાય. એના કારણે પરિણામ શું આવે? લોકોને રોજગારી મળે અને પરિણામે દેશમાં લોકોની આવક વધે. એટલે વિકાસ થતા ત્રણેયનો વિકાસ થાય. લોકોને પહેલા કરતા વધારે રોજગારી મળે, રોજગારી મળતા આવક વધે. હવે જ્યારે લોકોની આવક વધે તો લોકોની વસ્તુ વાપરવાની રુચિ એટલે રસ, ટેવ અને વસ્તુની પસંદગી શું થાય? બદલાઈ જાય. પેલા અલગ વસ્તુ વાપરતા હોય ને અલગ, પેલા સસ્તી વસ્તુ વાપરતા હોય મોંઘી વાપરવા માંડે, હે ને? આવું બધું થઈ જાય. લોકોની આવક વધે તો, હે ને? તો જો ઉદાહરણ આપ્યું, શું થાય કે શરૂઆતમાં એટલે જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે લોકોની આવક નીચી હોય. જ્યારે લોકોની આવક નીચી હોય ત્યારે પ્રાથમિક વસ્તુની માંગ વધે. આ પ્રાથમિક વસ્તુ એટલે કેવી? જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એની માંગ વધે. પણ જેમ જેમ સમય જાય, જેમ જેમ વિકાસ વધે, એમ એમ લોકોની આવક 5,000, 10,000, 20,000, 50,000 થાય. જ્યારે આવક 50,000 થાય ત્યારે લોકો કઈ વસ્તુ માંગે? મોજ શોખની, સુખ સગવડની, મનોરંજનની વસ્તુઓ માંગે. એટલે જો દેશનો વિકાસ થાય તો શરૂઆતમાં જીવન જરૂરી વસ્તુની માંગ વધે અને પછી મોજ શોખની વસ્તુની માંગ વધે. તો એ બાબત અહીંયા આપણને કહેવા માંગે છે. તો બાબત આપણે ધ્યાનમાં લેવાની. ઓકે, તો આ માંગ ફરે નંબર, અને આ કોઈ પણ દેશમાં થાય. ઓકે, નંબર 4 છે શ્રમની ગતિશીલતા. તો શ્રમની ગતિશીલતા શું કે છે? ભાઈ આર્થિક વિકાસ થવાથી શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. કોઈ પણ દેશનો વિકાસ થાય તો દેશમાં લોકોમાં સાક્ષરતાનો દર વધે, શિક્ષણનું પ્રમાણ વધી જાય. અને જ્યારે વધી જાય ત્યારે ફાયદો શું થાય કે શ્રમિકો, આ ગતિશીલ હોવું એટલે શું ભાઈ? તો શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ મેળવવા માટે હેરફેર, સ્થળાંતર કરતા થાય. કે હું અહીં ગુજરાતમાં જન્મ્યો, ગુજરાતમાં મોટો થયો, ગુજરાતમાં ભણ્યો, ગુજરાતમાં કામ કરવાની તાલીમ મેળવી, પણ પછી મને થયું કે મને મુંબઈ જોબ મળે છે, અને જો હું મુંબઈ વયો જાઉં જોબ કરવા માટે તો આ મારી ગતિશીલતામાં છે એવું કહેવાય. સારી બાબત કહેવાય. તમને કોઈ પણ ખૂણામાં કામ મળે છે દુનિયાના, દેશના, તો ત્યાં તમે જઈ શકો છો? જો હા, તો તમે ગતિશીલ છો એવું કહેવાય. તો એ સારી બાબત છે. અને જો તમે નથી જઈ શકતા તો કાંઈક ઘટે છે, કાંઈક લાયકાત ઘટે, કાં તો આત્મવિશ્વાસ ઘટે, કાં તો માળખું ઘટે છે, કાંઈક ઘટે છે. તો એ ન થવું જોઈએ. ઓકે, કેમ ફાયદો થાય? કારણ કે જો શ્રમિકો એક જગ્યાએ બીજી જગ્યાએ સતત અને સતત આવતા જતા હોય તો પરિણામ શું આવે કે હું અને મારે કંઈ ધંધો અહીંયા ખોલવો છે દેશમાં, કોઈ પણ સ્થળે મને શ્રમિકો મળી રહે. પણ જો આવતા જતા ક્યાંય નથી તો મને શ્રમિકો ભેગા કરવામાં ભીં પડી જાય. એટલે એ બાબત અહીં કીધી છે કે ભાઈ ગતિશીલતા વધે. તો ગતિશીલતા વધવી જોઈએ, સ્વર વધવી જોઈએ, નકર તો તકલીફ થાય. હે ને? આપણું ગુજરાત રાજ્ય છે, ત્યાં મશીનોમાં, કન્સ્ટ્રક્શનમાં એ બધામાં કામ કરનારા વર્કરો છે એ મોટા ભાગના ગુજરાતના નથી, એ અન્ય રાજ્યના છે ભાઈ. તો સમસ્યા બરાબર ને? હવે એ લોકો આવતા બંધ થઈ જાય તો થાય ને તકલીફ. એટલે ગતિશીલતા હોવી જોઈએ. હાલો, મૂડી સર્જન વધે, દેશનો વિકાસ થાય તો. એટલે હું મૂડી રોકાણ વધે ભાઈ, લોકો કંપનીઓમાં ધંધામાં પૈસા બહુ ઝાઝા રોકવા માંડે. તો કેમ એવું થાય? વિકાસ થાય એટલે લોકોની આવક વધે, આવક વધતા માંગ વધે, માંગ વધે ને તો જે કંપની વસ્તુ બનાવતી હોય તો એ કંપનીઓ તો વધુ ઉત્પાદન કરે, પણ નવી નવી કંપનીઓ ખુલે કે ભાઈ આ વસ્તુની ડિમાન્ડ, દાખલા કે સ્માર્ટફોન, એની ડિમાન્ડ દર વર્ષે સતત અને સતત વધી જ રહી છે, વધી જ રહી છે, વધી જ રહી છે. તો એ ડિમાન્ડને પહોંચી વળવા માટે નવી નવી ઢગલાબંધ કંપનીઓ ખુલે, અને નવી કંપની ખુલે તો એમાં નવું મૂડીરોકાણ થાય. એટલે દેશમાં જેટલા ઉદ્યોગ ધંધાઓની સ્થાપના વધારે થાય એટલું મૂડીરોકાણ ઝાઝું થાય. એટલે વિકાસ થતા માંગ વધે, માંગ વધતા એ માંગને પહોંચી વળવા માટે નવી નવી કંપનીઓ ખુલે અને એમાં વધારે ને વધારે પૈસા રોકાય, અને પરિણામે એમ કહી શકાય કે મૂડીના રોકાણમાં, મૂડીના સર્જનમાં વધારો થાય. ઓકે, તો એ બાબત અહીં આપણે ધ્યાનમાં લેવાની. એટલે મૂડીરોકાણ દર વર્ષે દેશમાં વધે. છઠ્ઠું લક્ષણ છે, બાય ધ વે આમાં 7 લક્ષણો છે વિકાસના. ટેકનોલોજીમાં ફેરફાર થાય. આ ટેકનોલોજીમાં શું ફેરફાર થાય તો એ અહીં આપણે ખાસ ધ્યાનમાં લેવાનું કે ભાઈ આર્થિક વિકાસ થાય એના લીધે અગ્નિ અને પાણીથી ચાલતી ટેકનોલોજી, એના બદલે કોલસો અને લોખંડ આધારિત ટેકનોલોજીનો ઝડપથી વિકાસ થાય. તો અહીં આપણને શું કીધું? આ અગ્નિથી, પાણીથી ચાલતી ટેકનોલોજી એટલે શું? જૂની ટેકનોલોજી ભાઈ, ઓલા વરાળ યંત્ર વાળી,
પાણી નાખો ને પાણીને ગરમ કરો ને વરાળ ઉત્પન્ન થાય ને પાંખડા હાલે અને યંત્ર હાલે, ક્યારેય થાય, આવતા જન્મે ઉત્પાદન થઈ રહે. તો પહેલા એ પાણી અને અગ્નિની બધી વરાળવાળી જૂની ટેકનોલોજી હતી. હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે કે જ્યાં પહેલા બળતણ તરીકે પાણી કે અગ્નિ વપરાતું હતું, હવે ત્યાં બળતણ તરીકે કોલસો અથવા તો પેટ્રોલિયમ વપરાય છે. સાદી ભાષામાં જો દેશમાં વિકાસ થાય તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. એના કારણે ઉત્પાદન ઝડપથી શક્ય બને, ઓછા ખર્ચે થાય, વધુ ગુણવત્તાવાળી વસ્તુ બને. તો એ અહીંયા દેશમાં કોઈ પણ જગ્યાએ ફાયદો થાય. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નંબર 7 કે ભાઈ વિકાસ તમે શરૂ કર્યો તો શરૂઆતમાં તમારે બળ કરવું પડે, યોજનાઓ બહાર પાડવી પડે, અમલ કરાવવો પડે, બધી વ્યવસ્થાઓ ગોઠવવી પડે, બધું માળખું રચવું પડે, એટલે શરૂઆતમાં મહેનત થાય. પણ અમુક તબક્કા વિકાસ, હવે કેટલા ઈ ચોપડી મેન્શન નથી કર્યું, એટલે અમુક તબક્કા પૂરા થઈ જાય પછી તમારે વિકાસ માટે બહુ ઝાઝું બળ કરવું પડે નહીં, પછી ખાલી ટચઅપ સુધારા જ કરવાના હોય. ઓકે, તો અમુક તબક્કા પછી વિકાસની પ્રક્રિયા કેવી હોય છે ભાઈ? સ્વયંભૂ. સ્વયંભૂ એટલે શું? આપમેળે વિકાસની પ્રક્રિયા થાય. તો એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. તો આ 7 લક્ષણો છે. 7માંથી કોઈ પણ 6 લક્ષણો પરીક્ષામાં પૂછાય 3 માર્ક્સમાં સવાલ, ત્યારે આપણે લખવાના થશે. ઓકે, તો રજા લઉં તમારી સામેથી. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.